આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના શાદલી ગામમાં વર્ષ 2025-26 પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જાહેર કરાયેલી લાભાર્થીઓની યાદીને લઈને વિવાદ ઊભો થયો છે। ગામના કેટલાક સ્થાનિક લોકો યાદીમાં કથિત ગેરરીતિઓ અને ભેદભાવપૂર્ણ રીતે થયેલા જે નામો છે તે સમાવાયા હોવાના આક્ષેપ સાથે સિનોર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। રજૂઆતમાં જાહેર કરાયેલી યાદીની નિષ્પક્ષ તપાસ કરી ખોટી રીતે સમાવેલા નામો દૂર કરી વાસ્તવિક અને હકદાર લાભાર્થીઓને ન્યાય અપાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। શાદલીમાં વર્ષોથી રહીએ છીએ, જે આજકાલના 2-2, 5-5, 6-6 વર્ષથી આવે છે એમને તમે સરકારી લાભ આપો છો અને વચ્ચે ત્યાં હોય વચ્ચે એ 5-5 હજાર રૂપિયા લઈને લાભ એમને અપાવે છે। અમે આટલા વર્ષોથી અહીં 40-45 વર્ષથી રહીએ છીએ, અમને કોઈ સરકારી લાભ મળતો નથી। ઝુંપડપટ્ટીમાં રહીએ છીએ શાદલી અવાખલ રોડ। હું નામે જસવંતભાઈ તલાજીભાઈ ઠાકોર, રહેવાસી શાદલી। મારી સરકારશ્રીને એટલી વિનંતી છે કે સરકારશ્રી આજ છે અમે વર્ષોથી અહીંયા શાદલી ગામમાં રહીએ છીએ, છતાં અમને કોઈ સરકાર તરફથી આવાસ માટેનો કોઈ લાભ મળેલો નથી અને લાભ લેવા અને અમે લાભ માટે કંઈ માગણી કરે તો અંદર અમુક વચેટિયાઓ અમારા પાસે 5-5 હજાર રૂપિયાની માગણી કરે છે અને પૈસા લે છે, છતાં બી અમને કોઈ આવાસનો કોઈ ફાળવી શકતા નથી। તો અમારી સરકારશ્રીને એટલી અપીલ છે કે અમને આવાસ ફાળવવા માટે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે। અમે વર્ષોથી શાદલીમાં રહીએ છીએ, અમને કોઈ બી ટાઈપનો સરકારી લાભ, સરકારી આવાસથી માંડીને કોઈ બી જાતનો કોઈ લાભ મળ્યો નથી ને અહીંયા જે પાછળથી બીજા કોઈ પાછળ વર્ષથી રહેવાવાળા જે છે એમને આવાસો પાસ થઈ જાય છે। કેમ કે આવા 5-5 હજાર રૂપિયા લઈને આ વચ્ચે જે લઈને જે પાસ કરે છે એમના થકી થાય છે। એક જણને 2-3 જણની આવાસો એક ઘરની અંદર થાય છે। અમને કોઈ જાતનો કોઈ સરકારી લાભ મળતો નથી, માટે આ સરકારશ્રીને અમારી એટલી અપીલ છે કે જે આ લાભથી વંચિત છે એને આ લાભ અપાવે ને આના અનુસંધાનમાં અમે તાલુકા TDO સાહેબને અરજી લેખિતમાં આપેલ છે।